સમય મર્યાદામાં માહિતી નહીં આપવા બદલ રાજ્ય માહિતી આયોગે આમોદના તત્કાલીન ટીડીઓને 5,000નો દંડ ફટકારતા અધિકારી વર્ગમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। આમોદ તાલુકાના વાતરસા ગામમાં બિનઅધિકૃત માટી ખનન કરવામાં આવ્યું હતું, જે બાબતે ગામના જાગૃત નાગરિક અબ્દુલ મુસા જેટ દ્વારા વાતરસા ગામના તત્કાલીન સરપંચ તથા જૂની બોર્ડ દ્વારા ગામ તળની જમીનમાં બિનઅધિકૃત માટી ખનન કરવામાં આવે છે તે અંગે 9 મુદ્દામાં તત્કાલીન આમોદ તાલુકા વિકાસ અધિકારી અને માહિતી અધિકારી પાસે 31મી માર્ચ 2023ના રોજ માહિતી માંગવામાં આવી હતી, જે માહિતી સમય મર્યાદામાં નહીં આપતા અબ્દુલ મુસા જેટ દ્વારા 20મી મે 2023ના રોજ બીજી અપીલ કરવામાં આવી હતી, જેમાં તત્કાલીન આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા અરજદારને ખૂબ જ વિલંબિત માહિતી આપવામાં આવી હતી, જેથી તત્કાલીન આમોદ તાલુકા વિકાસ અધિકારી કસૂરવાર થતા તેમને રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ગાંધીનગર તરફથી 1 મહિનામાં 5,000 રૂપિયાનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો, જે દંડની રકમ તત્કાલીન આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરને તેમના પોતાના ભંડોળમાંથી ભરપાઈ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કપાત કરી ભરપાઈ કરવાનો હુકમ કર્યો હતો। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। नारायण विद्यालय आज ही संपर्क करो। नारायण विद्यालय शक्तिनाथ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।